બગ પાછળ યાર મોબાઈલ આમ શું કરે યાર. હું સંજય ગોહિલ રોજગાર અધિકારી તરીકે ભરૂચ ખાતે ફરજ બજાવું છું. 9 જુલાઈએ જે અંકલેશ્વર ખાતે લોર્ડ્સ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યૂ થર્મેક્સ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું, તે સંદર્ભે ત્યાં 40 જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની. તેની સામે 500થી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી. આ ઇન્ટરવ્યૂની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી. જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત. અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત. કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા, એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી. જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારુ વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે. ભરૂચની ઘટનામાં ખાસ કરીને જે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. કુલ મળીને ભરૂચ, અંકલેશ્વર, દહેજ દરરોજ જો છાપાઓ ખોલશો તો દરરોજ કેટલા લોકોની વેકેન્સી અને દરરોજ ત્યાં કોઈક ને કોઈક કંપની દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે. આ વિસ્તાર એ જોબ ક્રિએટર એરિયા છે. કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા. એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ્ડ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે. ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો. આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે, જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા, એ લોકો કઈ કઈ કંપનીમાં હતા, એ લોકોના કેટલા પગાર હતા, એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો. કોઈક ચેનલ દ્વારા તો 25 લાખ લોકો કહેવામાં આવ્યા. એ આખા ક્ષેત્રની અંદરની જનસંખ્યા 25 લાખ નથી. તેનાથી તમને સૌને અંદાજો આવી જશે. આભાર. તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા
અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો. એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે, નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું. એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે. જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો જ ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે. કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા. કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય, અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય છે. એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર કારણ આ જ છે. અને આખા દેશની અંદર રોજગાર આપવામાં સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે. લગભગ દેશમાં 3.7ની જગ્યાએ 1.7 એ ગુજરાતનો એ રેશિયો છે, એની ટકાવારી છે રોજગારમાં. એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે. પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે, કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે. અને એમાં સમજ વગર, સમજણ વગર, જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે, એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું. બહુ દુઃખદ બાબત છે. આજે રાજ્ય દર વર્ષે 2,95,000 જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા 5 વર્ષમાં 15 લાખ જેવા રોજગારો